ભાવનગરમાં સંતો મહંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા કાર્યાલયનું ઉદ્ઘાટન અને ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો. આગામી સ્વ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ આયોજિત 39મી રથયાત્રાનું ભવ્ય આયોજન તારીખ 7/7/2024ના રવિવારના રોજ કરવામાં આવેલ છે. આ રથયાત્રાની તૈયારીઓ માટે ભાવનગરને કેસરિયા માહોલથી રંગવા માટે રથયાત્રા અગાઉ તારીખ 2/6/2024 અને રવિવારના રોજ પરમ પૂજ્ય સંતો મહંતોના હસ્તે વિશાળ સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં સવારે 10:30 કલાકે રથયાત્રા કાર્યાલયનું ઉદ્ઘાટન અને ધ્વજારોહણ કાર્યક્રમ સત્યનારાયણ મંદિર પાસે સત્યનારાયણ રોડ ભાવનગર ખાતે સંપન્ન થયેલ. આ પ્રસંગે રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરુભાઈ ગોંડલિયાએ સૌને આવકાર્યા હતા અને રથયાત્રાના મહિમા વિશે વિસ્તારપૂર્વક પ્રવચન કર્યું હતું. પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહજી રાણા, મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, પૂર્વ બાડા ચેરમેન ઓહમભાઈ શાહ, શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ વગેરે આગેવાનોએ પ્રાસંગિક પ્રવચન કરેલ. ત્યારબાદ પૂજ્ય સંતો ગરીબરામ બાપુ, પૂજ્ય રામચંદ્રદાસજી મહારાજ વગેરે સંતોએ આશીર્વચન આપેલ. આ કાર્યક્રમની આભાર વિધિ ટ્રસ્ટી શ્રી કૌશિકભાઈ ચાંદલિયાએ કરી હતી.